આપણે સૌ જેના નામથી પરિચિત છીએ, જોશીજીથી આપણે ઓળખીએ છીએ, એવા નિલેશભાઈ વ્યાસને હું અનુરોધ કરીશ કે પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપે. નિલેશભાઈ વ્યાસ. નિલેશભાઈના દાદા અહીંયા જોશીજી તરીકે સેવા આપતા હતા અને એ જ સેવા હવે નિલેશભાઈએ સંભાળી છે અને લગભગ વૈષ્ણવો નિલેશભાઈથી પરિચિત છે, એટલે બહુ વધારે પરિચય આપવાની કોઈ આવશ્યકતા મને જણાતી નથી. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વામ સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી મદન મોહનલાલજીના ચરણ કમલમાં દંડવત નમસ્કાર કરી ઉત્સવ નાયક શ્રી વલ્લભાચાર્યજીના ચરણ કમલમાં દંડવત નમસ્કાર. મારા ગુરુદેવ પરમ પૂજ્ય હરિરાયજી મહારાજ શ્રીના ચરણ કમલમાં દંડવત નમસ્કાર. શ્રી વલ્લભ બાવાના ચરણ કમલમાં દંડવત નમસ્કાર. પ્રસાદ્ર બાવા તેમજ પ્રેમાદ્ર બાવાના ચરણ કમલમાં દંડવત નમસ્કાર. મારા પેપર બંધુઓ ઋષિભાઈ શાસ્ત્રી, ધ્રુમિલભાઈ, રામભાઈ તેમજ ધ્યેયભાઈને નમસ્કાર. ઉપસ્થિત વૈષ્ણવજનો, આજના આ પરમ પવિત્ર દિવસે આપણો ઉત્સવ, વૈષ્ણવોનો ઉત્સવ, આજે તો ઉત્સાહભેર આપણે આનંદ ઉત્સવ સાથે ગઈકાલે પણ આપણે આ ઉત્સવ મનાવ્યો અને આજે પણ ધર્મસભાને અનુસરી અને આપણે ઉત્સવ મનાવી રહ્યા છીએ. ગઈકાલે મેં જોયું હતું તો ઘણા નાના નાના વૈષ્ણવના બાળકો ધોતીબંધી પહેરીને પણ કાલે સભામાં ઉપસ્થિત હતા. આજે ક્યાં ગયા? નાના બાળકોને પણ ધર્મસભામાં ખાસ લાવવા. ધર્મસભા શું છે? ધર્મ એટલે શું છે? આપણા સનાતન ધર્મ વિશે તો આપણે બહુ જોરશોરથી કરીએ છીએ. આપણા પુષ્ટિ માર્ગની અંદર હમણાં જ રામે જણાવ્યું ને કે પુષ્ટિ માર્ગની અંદર સેવાનો ક્રમ છે. પુષ્ટિ માર્ગની અંદર જે સિદ્ધાંતો આપેલા છે, વૈષ્ણવજનોના સિદ્ધાંતો આપેલા છે, એ ક્રમ પણ ખૂબ જાળવો, સાચવવો ખૂબ જરૂરી છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે મુખ્ય નિત્ય કર્તવ્ય ઉત્સવ નાયક શ્રીમદ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો મુજબ જોઈએ તો બ્રહ્મ સંબંધ અને શરણાગતિ. હમણાં જ રામે જણાવ્યું કે બ્રહ્મ સંબંધ લઈ અને આપણે સેવા કરી શકીએ. વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધા પછી તેના નિયમોનું પાલન કરવું જોઈએ. ઠાકોરજીની શરણાગતિનું સ્મરણ કરવું. માત્ર લોકોને ખબર પાડવા કે સ્વાર્થ મતલબ માટે બ્રહ્મ સંબંધ લેવા વાળા પણ અત્યારના ખૂબ વધી ગયા છે. જાણજો, અમે તો અહીંયા હમણાં કમલેશે કહ્યું ને કે મારા દાદાની સાથે હું આવતો અને 1982થી હું હવેલીમાં આવું છું. આટલા વર્ષોથી મેં જોયું છે. 1982થી લઈ મારા દાદાની સાથે આવતો અને અહીંની જે મહારાજશ્રીના આશીર્વાદો અમને પ્રાપ્ત થયા છે તો એ અમે નાનપણથી જ અમને મળ્યા છે. આપણા ઘરની અંદર આપણા બાળકોને નાનપણથી જ શીખડાવશું તો એ સેવા તરફ જશે, હવેલીએ આવતા થશે. આજે આપણે કોઈ પણ પાર્ટી હોય, જન્મદિવસ હોય તો રજા પાડી દઈએ છીએ, ચાલો ટ્યુશનમાં નથી જવું, આજે પાર્ટી છે ને. તો આવા દિવસોમાં તો આપણે રજા પાડીને પણ અહીંયા લઈ આવવા જોઈએ.
બાળકોને તમે સાથે લઈ આવશો ને તો એ આવતા થશે. હવેલીમાં લઈ આવો, ગૌશાળામાં પણ એને લઈ જાઓ, તમે પરિક્રમા કરો, એની પણ પરિક્રમા કરાવો, અહીંયા દંડવત કરાવો. બાળકોને આપણે શીખડાવવું પડશે. આપણામાં એક કહેવત છે ને કે ઘરમાં બોલે ડોકરા, ઈ બહાર બોલે છોકરા. તમે ઘરમાં જેવો વ્યવહાર કરતા હશો એવો છોકરાઓ કરશે. તમે સવારના ઉઠીને મોબાઈલ લઈને બેસી જાશો, વોટ્સએપ, ફેસબુક, ટ્વિટરમાં, બાળકો એ જ કરશે. અને તમે નિત્ય સેવામાં, ઠાકોરજીની સેવામાં લાગશો તો બાળકોને પણ એ તરફ પ્રેરણા થશે. બાળકો છે ને એ ઘરના લોકો કરે એમ કરશે. માટે પેલા કોણે સુધરવું પડશે? આપણે સુધરવું પડશે. બીજું, સેવા અને સ્મરણ. પુષ્ટિ માર્ગમાં સેવા એ મુખ્ય છે. માત્ર ને માત્ર મેવા માટે જે સેવા કરે ને એ વૈષ્ણવોને સેવાનું ફળ મળતું નથી. ઘણા એવા વૈષ્ણવ જોયા, ચાલો ને ત્યાં આટલો ઢારો મળી જશે, છતાંય આવે તો છે, ભલે એ બાને સૂક્ષ્મ કણિકા પણ જશે, પણ સેવા જે છે એ આપણા વૈષ્ણવોની અંદર ખાસ આવવું જોઈએ. વૈષ્ણવે પોતાના ઘરમાં બિરાજતા ઠાકોરજીની ભાવપૂર્વક સેવા કરવી જોઈએ. સેવા શક્ય ન હોય તો પ્રભુનું નામ સ્મરણ અનિવાર્ય છે. નામ સ્મરણનો મહિમા ભાગવતજીમાં ઘણો બતાવ્યો છે. નામ સ્મરણનું પણ શ્રી વલ્લભાચાર્યજીએ ખાસ કહ્યું છે કે સેવા ન કરી શકો તો નામ સ્મરણ કરવું. ત્રીજું બતાવ્યું છે નિત્ય પાઠ. રોજ યમનાષ્ટક છે, મધુરાષ્ટક છે, શ્રીમદ વલ્લભાચાર્યજી રચિત ષોડશ ગ્રંથ છે, સર્વોત્તમ સ્તોત્ર છે. ભાગવતજીનો નિત્ય પાઠ એ આપણે કરી ન શકીએ, પણ ભાગવતજીમાં લખ્યું છે ને, શ્લોકાનુશ્લોકા પાદાનુપાદા. એક શ્લોક વાંચો, અરે અડધો શ્લોક વાંચો, એનું અર્થઘટન કરો, આપણું જીવન સુધરી જશે. એટલું પણ શક્ય નથી તો પુરુષોત્તમ સ્તોત્ર એનો પાઠ વાંચો. એનું નામ, એના પુરુષોત્તમ સ્તોત્રના નામ છે. રોજ ખાલી 100 નામ વાંચો, ભલે 10 દિવસે પૂર્ણ થાય, પણ એના માટે શું કરવું પડશે? અહીંયા હવાઈ ચોક છે ને, હવાઈ ચોકમાં એક રિક્ષા છે. એ રિક્ષાની પાછળ લખ્યું છે બધુંય છે પણ ટાઈમ નથી. બધુંય છે પણ આજે બધા પાસે બધો સમય છે, પણ ભગવત સ્મરણ માટે, સેવા માટે, પૂજા માટે ટાઈમ નથી. મોબાઈલ લઈને બેસી જાય, વોટ્સએપમાં ને ગેમ રમવા ને એમાં ક્યાં સમય વયો જાય ખબર નથી. આજે નાનકડું બાળક ક્યાંક શાંતિથી બેઠું હોય ને તો સમજી જાવ કે એના હાથમાં એની માએ કા પિતાએ મોબાઈલ પકડાવેલો છે. આપણે જ આપણા બાળકોને બગાડીએ છીએ. જોજો, વિદેશોમાં તો આવી હોસ્પિટલો ચાલુ થઈ ગઈ છે, ભારતમાં ટૂંક સમયમાં બનવાની છે, કે જે મોબાઈલથી પીડિત હોય ને એને જ એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. માટે ખાસ સાવધાન રહેજો. આપણા મોબાઈલ જરૂરી પણ છે, એવું નથી. જ્યારે ભૂકંપ આવ્યો, મોબાઈલ જરૂરી પણ છે. જ્યારે ભૂકંપ આવ્યો ને 2001માં, ત્યારે અમદાવાદનો એક કિસ્સો પેપરમાં મેં વાંચ્યું હતું કે એક ભાઈ નું બિલ્ડિંગ આખું અંદર જમીનમાં દટાઈ ગયું હતું, અને એણે મોબાઈલથી કીધું કે હું અહીંયા નીચે દટાયેલો છું, મને કાઢો. મોબાઈલ જરૂરી પણ છે, ઉપયોગી પણ છે, પણ આપણે એનો સદુપયોગ કરવો જોઈએ.
મોબાઈલ કેટલાના ઘરમાં છે? હાથ ઊંચો કરો જોઈએ. નહીં સાંભળો, મોબાઈલ છે ના હોય ઘણા, હું તમને બતાવું ઘણા. હવે બીજો પ્રશ્ન, ભાગવતજી કેટલાના ઘરમાં છે? ગીતાજી કેટલાના ઘરમાં છે? આપણા દરેક વૈષ્ણવના ઘરની અંદર ભલે આપણે પુષ્ટિ માર્ગના બધા પુસ્તકો ન વસાવીએ, શ્રીમદ ભાગવત આપણા ઘરમાં હોવું જોઈએ. ગીતાજી આપણા ઘરમાં હોવા જોઈએ. આજે હમણાં કહ્યું ને કે મોબાઈલ કેટલાના ઘરમાં છે, હવે એ વિશે કહું. મોબાઈલ જરૂરી છે અને નથી પણ જરૂર. જરૂર એટલા માટે છે કે અત્યારના નેટ યુગ ચાલી રહ્યો છે. ગૂગલ ઉપર તમે સર્ચ કરો, ષોડશ ગ્રંથ, ઉપનિષદ, વેદ બધું સરળ ગુજરાતી ભાષાની અંદર નેટ ઉપર ઉપલબ્ધ છે. ઘણી એવી વેબસાઇટો છે કે શ્રીમદ ભાગવતનો એક શ્લોક તમે સિલેક્ટ કરો, રોજ તમને WhatsApp માં આવે, તમે એ વાંચો. આજે કળિયુગનું આજે તો પહેલું ચરણ ચાલી રહ્યું છે. ચોથું ચરણ તો આપણે જોવાના નથી કેવું હશે. કલિયુગે કલિ પ્રથમ ચરણે દરેકના ઘરમાં અશાંતિ છે, દરેકના ઘરમાં કઈક સમસ્યા છે. માથાનો દુખાવો હોય ઘણાના ઘરમાં છે. સાવ સરળ ઉપાય બતાવું. જેના ઘરમાં ભાગવતજી બિરાજતા હોય ને, એ ભાગવતજીને રોજ શું કરવાનું છે? વાંચો, અતિ શ્રેષ્ઠ. એને એક કેસરી વસ્ત્રમાં વીંટાળી અને તમારા મસ્તક ઉપર 5 મિનિટ રાખી જુઓ. આ પ્રયોગ કરી જોજો, ખાલી 5 જ મિનિટ. શ્રીમદ ભાગવતમાં વાંગ્મય સ્વરૂપ પ્રભુ સ્વયં એમાં બિરાજે છે. જ્યારે ભાગવત સપ્તાહ હોય ત્યારે આપણે પોથીજી ક્યાં લઈને જઈએ છીએ? માથા ઉપર પધરાવીને જઈએ છીએ. દરેકના ઘરની અંદર ભાગવતજી હોવા જોઈએ. અને રોજ એનું પૂજન કરો. રોજ મસ્તક ઉપર 5 મિનિટ રાખીને જુઓ. ખાલી વધારે નહીં, 3 મહિના તમે પ્રયોગ કરીને જોજો, મને જણાવજો. ખૂબ શાંતિ રહેશે. માઇગ્રેન વાળાને મેં ચેન્જીસ જોયા છે. માઇગ્રેન હોય એને ખાલી સામાન્ય પ્રયોગ કરાવ્યો છે, એના ચેન્જીસ મેં જોયા છે. વાંચવું તો જોઈએ પણ મસ્તક ઉપર પધરાવાથી વાંગ્મય સ્વરૂપ છે, આપણા મસ્તક ઉપર બિરાજે તો પણ ઘણી બધી સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ. ચોથું બતાવ્યું છે અષ્ટાક્ષર મંત્રના જાપ. શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે રોજ વૈષ્ણવોએ ઓછામાં ઓછી 3 માળા તો અષ્ટાક્ષર મંત્રની કરવી જોઈએ. પાંચમું બતાવ્યું સત્સંગ. વૈષ્ણવો સાથે મળી ભગવત ગુણગાન અને વાર્તા પ્રસંગો, જેમ કે 84 અને 200 વૈષ્ણવની વાર્તા સાંભળવી, વાંચવી. છઠ્ઠું બતાવ્યું આહાર શુદ્ધિ. પ્રભુને ધરેલી સામગ્રી પ્રસાદ જ ગ્રહણ કરવો અને આહારમાં શુદ્ધતા રાખવી. આપણા ઘરનું બનાવેલું ઠાકોરજીને અર્પણ કરવું. ઘરમાં પવિત્રતા રાખવી. ઘર અને પૂજા ઘરને પવિત્ર રાખવું. આપણું ઘર પવિત્ર કઈ રીતે રહેશે? નિત્ય સેવા પાઠ પૂજા થતી હોય તો આપણું ઘર પવિત્ર રહેશે. પુષ્ટિ માર્ગની અંદર તો આપણા ઉપર કૃપા કેવી છે કે આપણા ઘરની અંદર ઠાકોરજી પધરાવી દીધા છે. કોરોના સમય દરમિયાન હવેલીના દરવાજા, દરેક હવેલીના દરવાજા બંધ હતા, દરેક મંદિરો બંધ હતા, પણ જેના ઘરમાં પુષ્ટાવેલા ઠાકોરજી બિરાજતા હતા, ઘરમાં સેવા આપણે કરી શકતા હતા. આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે. પવિત્રતા ક્યારે રહેશે? જો અત્યારના સમયમાં ઘણી જગ્યાએ અમે જતા હોય, ઘરમાં અમને બોલાવે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈ જાવ ને, ઘરમાં અશાંતિ છે. અમે જતા આવે તો ઉભા રહેજો મહારાજ. મેં કીધું શું થયું? કૂતરાને બાંધી લઉં. ઘરમાં કૂતરા જેને પાડેલા છે ને, સાવધાન રહેજો. આપણા વૈષ્ણવોના ઘરની અંદર જેના ઘરમાં કૂતરા પાડેલા હોય એ ઘરનું ઠાકોરજી આરોગતા નથી, અપવિત્ર ઘર થઈ જાય છે. જેના ઘરમાં ન ખાવાની વસ્તુ ઘરમાં આવતી હોય, ન પીવાની વસ્તુ આવતી હોય અને તમે સેવા પૂજા કરતા હો તો તમારું ઘર પવિત્ર છે જ નહીં, વૈષ્ણવનું ઘર છે જ નહીં, તમારું ઘર અપવિત્ર છે. ન ખાવા પીવાની વસ્તુ ઘરમાં લાવી નહીં. ન પીવાની વસ્તુ, ઓમ વૈષ્ણવ છીએ ને ઘણી વખત અમને એવા મળ્યા છે
કે ન કહેવાય, પણ ખાસ સાવધાન રહેવું. આપણા ઘરની અંદર પ્રભુ બિરાજતા હોય, સેવા કરતા હો, તો ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ ઘરમાં લાવવી નહીં. આ વૈષ્ણવના ઘરનું અન્ન કે જલ એ પણ અપવિત્ર બને છે. અને જે વ્યક્તિ એના ઘરે જાય, જેના ઘરે ખાનપાન શુદ્ધ ન હોય, ખાવાનું પીવાનું ન ખાવાની વસ્તુ જેના ઘરમાં હોય, એના ઘરે કોઈ વૈષ્ણવ જાય અને એના ઘરે પ્રસાદ લે ને, તો એને પણ સંગનો દોષ લાગે છે. એવા વૈષ્ણવના ઘરનું પણ લેવું નહીં જેના ઘરે ખાવા પીવાનું શુદ્ધ ન હોય. અને છેલ્લે હવેલીમાં જ્યારે પણ ઉત્સવ હોય, પ્રસ્તાવ હોય, ત્યારે આપણે વૈષ્ણવોની ફરજ છે કે આપણે ઘરના દરેક સભ્યોએ હાજર રહેવું. ધોતી બંડી અને તિલક, ગળામાં કંઠી, આ વૈષ્ણવોનો દૂરથી જ આવતા ખબર પડી જાય કે આ વૈષ્ણવ છે. હમણાં મેં સાંભળ્યું, ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એક મહારાજ જતા હતા. ઓચિંતાનું એનાઉન્સમેન્ટ થયું કે આજનો આ દિવસ જે છે, એ દિવસમાં અમે જાહેરાત કરીએ છીએ કે સૌથી સારામાં સારો ડ્રેસ જેને પહેરેલો હશે એને ઇનામ આપવામાં આવશે. તો એમાં ઘણા સૂટ બૂટમાં ને ઘણા વેપારીઓ ને હીરા જડિત વેપારીઓ ને બધાએ પોતાના ડ્રેસમાં હતા અને એક મહારાજ હતા. ઇન્ટરનેશનલ એરલાઇન્સ વાળાએ જાહેર કર્યું કે ઇનામ છે એ આ મહારાજને જાય છે, કારણ ધોતી બંડી પહેરેલી હતી. ઘણી વખત તમે બિલ ભરવા ગયા હોય ને તો કે મહારાજ તમે હલાવો, વાંધો નહીં. આપણા પહેરવેશનો આપણને ગર્વ થવો જોઈએ કે પુષ્ટિ માર્ગની અંદર આપણે છીએ, તો આપણે પુષ્ટિ માર્ગમાં દરેક વૈષ્ણવોએ એના ફરજોનું પાલન કરવું જોઈએ. આપણો જન્મદિવસ તિથિ પ્રમાણે ઉજવવો જોઈએ. મહારાજ શ્રી માર્કંડેય પૂજા કરે છે તો ક્યાં કરે છે? જાહેરમાં કરે છે. અહીંયા જ હમણાં રસાદ્ર બાવાનો જન્મદિવસ થયો, તો એ માર્કંડેય પૂજા અષ્ટચિરંજીવીના મંત્રો દ્વારા એમનું પૂજન કરવામાં આવ્યું અને માર્કંડેય પૂજા થઈ. મહારાજ શ્રી પોતાના અંદર રૂમમાં પણ કરી શકે ને. વૈષ્ણવોને એ જાણ થાય કે માર્કંડેય પૂજા જન્મ દિવસે થવી જોઈએ. આજે આપણે શું કરી રહ્યા છીએ? કેક કાપી રહ્યા છીએ. સાવધાન રહેજો, આપણો આ સંપ્રદાય નથી. પુષ્ટિ માર્ગની અંદર આપણો જન્મદિવસ પણ આપણે પણ તિથિ મુજબ ઉજવવો જોઈએ. અને ગુરુના શરણે આપણે જન્મદિવસે, ગુરુના જન્મદિવસે અને ગુરુ પૂર્ણિમા હોય, વર્ષમાં 3 વખત આપણા ઘરના દરેકને લઈ અને ગુરુના આશીર્વાદ લેવા જવું જોઈએ. આપણી આ ફરજ બને છે વૈષ્ણવોની. મેં અગાઉ જણાવ્યું કે 1982 થી હું અહીંયા હવેલીમાં મારા દાદાની સાથે આવતો અને ત્યારથી મેં કુંડળી બનાવવાનું હું શીખ્યો છું. ઘણી બધી સમસ્યાઓ મહારાજને વિનંતી કરતા હોય છે. ઘણા એવા લોકો પણ આવે છે કે ખરેખર બ્રહ્મ સંબંધ હોય તો આપણો નિયમ શું છે બ્રહ્મ સંબંધનો? કે સૌથી પહેલા આપણા ગુરુને આવીને વિનંતી કરવી જોઈએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ પાસેથી બધા રસ્તા મળે છે, પણ આપણે ભટકીએ છીએ. દોરા ધાગા કરવા જાય, ભૂવા ભરાડા કરવા જાય, છેલ્લે ફરીને ગુરુને વિનંતી કરવા માટે આવીએ અને પરિશ્રમ આપીએ. માટે ખાસ વૈષ્ણવોને એ પણ ખાસ મારે સૂચિત કરવા છે કે આપણા પુષ્ટિ માર્ગની અંદર બધા ઉપાયો છે, શ્રીમદ ભાગવતની અંદર બધા ઉપાયો છે. તો એક વખત તમારે વિનંતી કરવી જોઈએ બીજે ભટકવા કરતા. હવે વધુ નહીં બોલતા, મહારાજશ્રીના પણ આપણે આશીર્વચન આપણે લેવાના છે. તો મારી વાણીને અહીંથી વિનમું છું. કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો. બોલો શ્રી મદન મોહનલાલ પ્યારે કી. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ. બાળકોના સંસ્કાર અને બીજી ઘણી બધી બાબત ઉપર એમણે ભાર આપ્યો. ખૂબ ખૂબ ફરીથી